ભુજના બી ડિવિઝન પોલીસ મથકમાં મોટરસાઇકલની ચોરીનો ફરિયાદ નોંધાઈ હતી, જે બાબતે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે તપાસ કરી અને આરોપીને આત્મારામ સર્કલ પાસેથી મોટરસાઇકલ અને મોબાઈલ સાથે પકડી પાડેલ છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ડિટેક્ટ કરી અને ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ, પશ્ચિમ કચ્છ એલસીબી ભુજના એએસઆઈ સુનિલ પરમાર, એચસી રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા ત્યારે ભુજના આત્મારામ સર્કલ પાસે આરોપી સતવિન્દરસિંહ ઉર્ફે ટીપ સિકંદરસિંહ, હાલે રહેવાસી શકુર મંદરાની વાડીમાં ભાજુડા તાલુકો અબડાસાવાડા પાસે એક શંકાસ્પદ મોટરસાઇકલ જોવા મળતા તાત્કાલિક અસરથી તેમને તપાસ કરતા આ મોટરસાઇકલ ચોરીની હોય, પરિણામે 20,000 રૂપિયાની મોટરસાઇકલ અને 5,000 રૂપિયાનો મોબાઈલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને પીએસઆઈ સિણોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે કરી હતી.